તમે બધા એમાં મને એક ફાયદો એ થાય કે હું આ ચૂંટણી 22 વર્ષ કેડે લડું, એટલે મેં ચૂંટણી લડવાનું બંધ કર્યું હતી કેડેથી એક મતદાર પેઢી ઊભી થઈ ગઈ. હું 2 માં ચૂંટણી લડ્યું, ત્યાર પછી ચૂંટણી નહીં લડી. એટલે તમે પાછા ઈ વખતે હું લડતો તે તમે બધા હો, એટલે હવે તમે આવી ગયા એટલે હું પાછો ઈ મુજબ લડી નાખી. એટલે ચૂંટણી લડવાની મને મજા આવી. અહીંયા જેને અનુકૂળતા હોય એ લોકો રોકાજો, ન અનુકૂળતા હોય ચુનીલાલ ને એને બધું ઘેરે પૂછવું પડે. હા, અમુક ને એ અગવડ સગવડ હોય એ બધું આપણે ધ્યાનમાં લેવું પડે ને. અને કઈ બીજી રહેવા કરવાની અગવડ સગવડ પડે તો મારું ધ્યાન દોરજો, કારણ કે અહીંયા વલ્લભભાઈ ની છે, કાંતિલાલ ની અહીં જૂના છે. વલ્લભભાઈ મારા વિશે ઘણું બધું કહી દીધું, તો પછી મને વિચાર આવતો હતો કે મારી જ વાત કરે છે કોઈ બીજાની વાત. અને ભારતના આખા સમુદ્ર કિનારા ઉપર માંડવી થી ગંગાસાગર સુધી બાય બોટ જવા વાળો હું પહેલો ભારતીય મંત્રી પહેલો છું, ભારતીય પહેલો છું. અત્યાર સુધી એવડો રૂટ કોઈએ હેન્ડલ નથી કર્યો. અને આ બિપરજોય જે આવ્યું હતું ને વાવાઝોડું, એ હું ને બિપરજોય બે હારે અરબી સમુદ્રમાં હતા. હું ત્યારે કેરલા પાસે હતો. 100 માર્ક વાળી વાત આજ સવારમાં થઈ. હું અધ્યાપકોના એક કાર્યક્રમમાં ગયો હતો, અહીંની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોનો એક કાર્યક્રમ હતો. મેં જે કીધું હું નાનો માસ્તર હતો, તમે બધા મોટા માસ્તરો. એમાં મારો અનુભવ આ શેર કર્યો મેં કોલેજ વાળો, કે મારે 100 માંથી 100 આવ્યા ને વોરા સાહેબે મારું સન્માન રાખ્યું હતું. અમારું સન્માન હાલતું હતું ને પટેલ સાહેબ આવ્યા, HL પટેલ. શું ચાલે છે? વોરા સાહેબ કે આપણા રૂપાલાલ 100 માંથી 100 આવ્યા, આપણા માટે પ્રાઇડ છે, આપણા કોલેજનું ગૌરવ છે, યુનિવર્સિટીમાં આપણી એની પાસેથી અપેક્ષા પછી ને લાંબુ બોલતા હતા. પટેલ સાહેબ કે સુપરવાઇઝર કોણ હતો? આખું મારા સ્વાગત નું બધું હાવ. પણ કોલેજમાં વગેરે તો એ અલગ દિવસો હતા ને, દાદાની દયાથી બધું અમારું ગાડું હેલ્યા રાખ્યું. અહીંયા સુધી પહોંચ્યું. આપ સૌ આપની વ્યસ્તતમ ટાઈમમાંથી આવ્યા ને ચૂંટણીમાં મત દે આવ્યા એની કરતા મને મળવા આવ્યા એની બહુ મોટી મોજ છે. અહીંયા રહેજો, હરજો, ફરજો, મોજ કરજો. કઈ કહેવા જેવું હોય તમારા ધ્યાનમાં હરતા ફરતા તો અહોર હોય ફોન કરીને મારું ધ્યાન દોરજો. પાસે ક્યારેક પાછા ભેગા થઈ જઈશું. અને કઈ અગવડ સગવડ હોય તો અહીંયા બધી વ્યવસ્થા કમિટી બહુ સારી છે, કરતા એવી છે બધી વ્યવસ્થાઓ. મને ઉતારો એવો આપ્યો છે ખાલી કરવાનું મન ન થાય. મકાન માલિક ને જોખમ છે. ચાલો, ધન્યવાદ. ઘણા મિત્રો એવા દેખાય છે જે પહેલી વખત ઘણા સમય પછી ભેગા થતા છે. મને યાદ નથી ક્યારે મળ્યા હતા. હા, યાદ નથી. બહુ લાંબા સમય પછી ઘણા મિત્રોને તો ના ના એવું અટાણે બધું જૂના કોઈ ડાયલોગ કઈ કાઢતા નહીં. મારા મત કપાય. બધાને રામ રામ. મારે એક નેક્સ્ટ પ્રોગ્રામ છે એટલે મારે તો જવું પડશે. તમે બધા ક્લિયર કરજો. મારા આપણે કઈ ફોટોગ્રાફી અહીં કરવી છે, બહાર ખુલ્લામાં સારું થાય.